હેલો દોસ્તો, આજે હું તમને એક વાર્તા કહેવા જઈ રહ્યો છું. એ 5 મિત્રોની વાર્તા છે. 5 મિત્રો હતા. એ પાંચેય મિત્રો ભણવામાં બાબતે અલગ અલગ સ્તર ઉપર હતા. પહેલો મિત્ર હતો જે ભણવામાં બહુ હોશિયાર હતો, એને ભણવામાં બહુ રસ હતો. તે આગળ વધીને એન્જિનિયરિંગ લાઈન લીધી અને એ સિવિલ એન્જિનિયર બન્યો. બીજો મિત્ર હતો તે તેના કરતાં ઓછો ભણવામાં હતો, તેણે કોમર્સ લાઈન લઈને કોર્પોરેટ વર્લ્ડમાં આગળ વધ્યો. ત્રીજો મિત્ર હતો તે ભણવામાં કમ્પેર ટુ તે બંને કરતાં ઓછો હતો, તો તેણે ભાષાકીય આર્ટ્સ લાઈન લીધી અને તેમાં આગળ વધ્યો. ચોથો મિત્ર હતો તે ખાલી 10 સુધી જ ભણી શક્યો અને પાંચમા મિત્રને તો ભણવામાં રસ જ નહોતો, તે કોઈ દી સ્કૂલે બી ન ગયો. ભણતરના અલગ અલગ સ્તર ઉપર પાંચેય મિત્રો હતા, એટલે સ્વાભાવિક બધાને પોતપોતાના એજ્યુકેશનનું થોડું અભિમાન કમ્પેર ટુ તેની કરતાં જે નીચા હતા તેની સામે હતું. જેમ કે 12 સાયન્સવાળાને કે જે એન્જિનિયરિંગ ફિલ્ડ હતી તે સૌથી ઇગોઇસ્ટિક હતો અને સૌથી ઓછો ઇગોઇસ્ટિક અને સૌથી લેસ કોન્ફિડન્સ તે વ્યક્તિ હતો કે જે કોઈ સ્કૂલે જ નહોતો ગયો. હવે એ લોકો આગળ જીવનમાં વધ્યા, જાહેર જીવનમાં આવ્યા, તો જે સાયન્સ વ્યક્તિ હતો, જે સિવિલ એન્જિનિયર બન્યો, તેને પોતાની સ્કિલ બતાવવા માટે એક કોર્પોરેટ કંપનીની જરૂર પડી, તો એ કોર્પોરેટ કંપનીમાં જોબ ઉપર લાગ્યો. હવે થવાનું કાળ એવું હતું કે તે કોર્પોરેટ કંપનીનો માલિક તે જ તેનો મિત્ર હતો જે કોમર્સ લાઈનમાં હતો, એટલે તે ભણતરમાં તેની પાછળ હતો, પણ જાહેર જીવનમાં તે તેની આગળ વધ્યો. કોર્પોરેટ વ્યક્તિને અલગ અલગ સ્તરે ગવર્મેન્ટ સાથે પરમિશન લેવા, અલગ અલગ ટાઈપની ડીલ કરવા માટે ત્યાંના જિલ્લા કલેક્ટરની બહુ જરૂર પડતી, એને મળવા જવું પડતું, તેની પરમિશન લેવી પડતી. એ જિલ્લાનો કલેક્ટર તેનો તે જ મિત્ર નીકળ્યો જે ભાષાકીય જ્ઞાન લીધું હતું, જેણે આર્ટ્સ રાખ્યું હતું, તો તે તેના કરતાં આગળ વધ્યો, એક સ્ટેપ આગળ હતો. ચોથો મિત્ર જે ખાલી 10 પાસ હતો, તે આગળ વધીને પોલિટિક્સમાં જંપ લાવ્યું અને એક સારો પોલિટિશિયન બન્યો, મિનિસ્ટર બન્યો, તો તે બાકીના ત્રણેય મિત્રો કરતાં એક સ્ટેપ ઊંચો હતો. પાંચમો મિત્ર જે કોઈ સ્કૂલે જ ન ગયો, તે આગળ જતાં સાધુ બની ગયો અને એવો સાધુ હતો કે તેનું પૂરા સ્ટેટમાં બહુ જ માન હતું, પોતાનો એક પ્રભાવ હતો અને સારા મિનિસ્ટરો બી ચૂંટણી સમયે તેના આશીર્વાદ લેવા માટે આવતા. તો ભણતર સમયે જે ઉપરના સ્ટેજ ઉપર હતો એ સમય જતાં આગળ વધતા જે સૌથી નીચેના સ્ટેજ ઉપર આવી ગયો, જે સૌથી નીચેના સ્ટેજ ઉપર હતો તે ઉપરના સ્ટેજ ઉપર આવ્યો. થયું એવું કે થોડા સમય બાદ જે સાધુ હતો તેના સાધુત્વનું એને અભિમાન આવવા માંડ્યું, તેનો મિસયુઝ કરવા માંડ્યો, લોકોની શ્રદ્ધાનો મિસયુઝ કરવા માંડ્યો. તે વાતનો ખ્યાલ પેલા પોલિટિશિયનને આવી ગયો. હવે પોલિટિશિયન ડાયરેક્ટ કોઈ એક્શન લઈ શકે તેમ હતો નહીં, તે માટે તેને એક IAS ઓફિસરની જરૂર હતી. તો તેને તે મિત્રને વાત કરી. એના મિત્રએ પ્લાન તો બધો બનાવ્યો, પણ તેમાં થોડુંક લીગલ અનલીગલ કામ કરવું પડે એમ હતું. તો તે માટે તેણે બધી વાત તેના કોર્પોરેટ મિત્રને કરી અને તેની મદદ માંગી. કોર્પોરેટ મિત્રનો વાત એમ હતી કે જો કોઈ સાધુને કે કોઈ સાધુત્વને તેની વાતને પર્દાફાશ કરવો હોય તો તેને જે કાળા જાદુટોણા કરે છે તેનો પર્દાફાશ કરવો પડે અને તે માટે એક સાયન્સ, જેને સાયન્સનું નોલેજ હોય, જે બહુ એ ફિલ્ડમાં બહુ આગળ વધેલું હોય, તેની જરૂર પડશે. તો એ માટે તેણે તેના એન્જિનિયરિંગ મિત્રની જરૂર લીધી અને આ રીતે ચારેય મિત્રોએ મળીને તેનો પર્દાફાશ કર્યો. મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે તમે ભણવામાં અથવા જાહેર જીવનમાં ગમે તે સ્તરે હો, તમારે તમારી કરતાં નીચેના સ્તરના વ્યક્તિની હંમેશા રિસ્પેક્ટ અને આદર આપવો જોઈએ, કારણ કે ક્યારેક કોની જરૂર પડે છે તમે નથી જાણતા. થેન્ક યુ.